બાપા બાપા અલગ જ છે, મહા છે. હા, એના ઐશ્વર્યને હું જાણું છું, વધારે હું કહેતો નથી. હું કહી ચૂક્યો છું, તમે જેટલા બાપાને જાણો છો ને એટલો જ હું બાપાને જાણું છું. પણ અલગ રાખવા માટે આ એમણે કર્યું. એટલે જે સંતો એમની સાથે હતા, બાપા સાથે, બાપાશ્રી સાથે, અબજી બાપા સાથે જોડાયેલા હતા, એમને પણ બાપાશ્રીને કંઈક અલગ તો રાખવા જ પડે. એ ભાવથી સતત આજ કયા કરે છે કે બાપાશ્રી અનાદિ મુક્ત છે અને અનાદિ મુક્ત મૂર્તિમાં જ રહે છે. એમને જોડાયેલા છે. બાપાને અલગ રાખવા જરૂરી છે. અને અલગ રાખવા પાછા આ લોકની છે એમની રીતે રાખવા પડે કે તો અનાદિ મુક્ત થકી જ આપવામાં. એટલે તમે અહીંયા આવો ત્યારે જ તમને અનાદિ મુક્તની સ્થિતિ થાય. અનાદિ મુક્તની સ્થિતિ ઉપર પછી કોઈ સ્થિતિ છે જ નહીં. અનાદિ મુક્તની સ્થિતિ કર્યા વગર છૂટતો નથી. જ્યાં સુધી અનાદિ મુક્ત સ્થિતિ નહીં થાય ત્યાં સુધી તમને પૂરું કાંઈ થવાનું નથી. અને એ કરવા માટે તમારે અહીંયા જ આવવું પડે. એ બધું સિદ્ધ કરવા માટે આ મૂર્તિમાં રાખવા આવશ્યક છે. અને એમની સાથે જે જોડાયેલા છે એમને પણ બાપાશ્રી પ્રત્યે ભાવ હોય એટલે કે ના, આ તો આપણે કરવું જ પડે. એટલે બધા જ આ જ વસ્તુ કહે છે, મૂર્તિમાં જ રહે છે અનાદિ મુક્ત. અને બાપાશ્રી અનાદિ મુક્ત છે.